નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સમીમાં વધતી જતી મોંઘવારી સામે કોંગ્રેસે ભાજપ સરકાર વિરુદ્ધ આક્રમક વિરોધ નોંધાવ્યો છે। શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા કાર્યકરોએ બસ સ્ટેશનથી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી। અમારી યુપીએ સરકાર આજે મોંઘવારી માજા મૂકી છે ત્યારે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાના છે। જ્યારે પેટ્રોલ ડીઝલ સતત 10 થી 12 રૂપિયા 2 મહિનામાં વધારો આવ્યો છે। ગેસના બાટલામાં પણ લગભગ 1000 રૂપિયા આસપાસ વધારો આવ્યો છે। ત્યારે આ મોંઘવારી લોકોને જીવન હરામ કરી નાખ્યું છે। તો એના અનુલક્ષીને આજે અમે કોંગ્રેસ પક્ષના સૌ સનિષ્ઠ કાર્યકરો સાથે આજે સરકાર વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ઠાકોર રમેશભાઈ પરસોત્તમભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય સમી।